કેજરીવાલજીનું નિવેદન માત્ર રાજકીય રોટલા શેકવાનું નિવેદન છે કે કોઈ પણ વસ્તુને લઈ કઈ રીતે રાજકીય લાભ મળે અને કઈ રીતે રાજકીય લાભ લેવાય એ હેતુસરના નિવેદનોને હું વખોડું છું અને એટલું કહું છું કે 5 ધારાસભ્ય ભેગા થઈ અને જ્યારે પોતાની પ્રશ્ન હોય, પોતાની રજૂઆત હોય અને જ્યારે અધિકારીવાળી વાત છે કે અધિકારી પોતપોતાની મનમાની કરે છે, પોતપોતાની રીતે કામ કરે છે, એમની માનસિકતાવાળી વાત હોય ત્યારે એને રાજકીય રૂપ આપીને પોતે રાજકીય રોટલા શેકવાની વાત કરે અને એનો લાભ લેવા માંગતા હોય ત્યારે એટલું કહ્યું કે એ જે કહે છે કે ભાઈ ધારાસભ્ય સુધી કોઈ જાય ના, એમના સુધી કોઈ કામ લઈને ના આવે, એવી વાત નથી. 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 13 વર્ષથી હું અમારી ત્રીજી ટર્મ છે ધારાસભ્ય તરીકે, હું 13 વર્ષથી પોતે મારા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું ત્યારે કરોડો રૂપિયાના કામો મારા વિસ્તારની અંદર આવ્યા છે. અધિકારીની માનસિકતા અને અધિકારીની કામ કરવાની પદ્ધતિનો વિરોધ હોઈ શકે. ગુજરાત સરકારની કામગીરી પ્રજા જાણે છે, પ્રજાલક્ષી કાર્યો થયા છે, પરંતુ એટલું કહેવું છે કે તમે કહો છો કે એમના વિસ્તારના લોકો એમની પાસે કામ લઈને ના આવે એટલા માટે આ પત્ર લખે છે. એવું નથી. કેજરીવાલજીને મારું જાહેર આમંત્રણ છે, મારી સાવલી વિધાનસભાની અંદર આવો, તમે પણ એક સભા કરો ને અમારા પ્રજાના અમારા પ્રત્યેનો જે સમર્પિતતા છે, પ્રજાની અમારી પ્રજા પ્રત્યે જે સમર્પિતતા છે એને પણ એક વાત જુઓ. તમને પણ ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે મારા વિસ્તારના લોકોનો મેં કેટલો પ્રેમ જીત્યો છે. અને આ પ્રેમ માત્ર ને માત્ર મેં વ્યક્તિગત નથી જીત્યો, મારી સરકારમાંથી મારા વિસ્તારના લોકોમાં કામો કર્યા છે અને એ કામો વડે લોકોનો પ્રેમ સંપાદન કર્યું છે. ત્યારે આવી ખોટી વાતો ના કરતો. કોઈ રાજકીય લાભ નથી મળવાનો.